મારો દીકરો હજી તો હું કામેથી ઘરે નથી પહોંચી ત્યાં મારા સ્વાગતમાં આઈસ્ક્રીમ લઈને ઉભો. આઈસ્ક્રીમ વાળાનો ધંધો તારે લીધે જ હાલે. મીઠું આટલા કોના લીધે મેલ્ટ થઈ જાય. કોઈ ડોર ખોલ્યો જા અંદર. ઘરનું વાતાવરણ તો જો હું ઘરમાં આવું એટલે અહીં જોતો ખરી. ભર બપોરે અહીંયા એક કબૂતર. હા દીકરા, એને ખાવા દે ને અહીંયા તૈયારી થાય છે ગોરમાં બનાવવાની. કોણ બનાવશે? હાલો, હા હું લાવી જો આજે પાછી. ચાલો છોકરા, કોણ બનાવવાનું? ઓહો, દાદીમાની દેખરેખ નીચે બાળકોને બધા બનાવવાની ટ્રાય કરે છે. ઓહો, તો ચાલો, પરિશ્રમ વધારે છે આજે. માતાજી શણગારવા જઈએ છે. ગોરમાં થઈ ગયા. હવે આમાં સામાન ન આવ્યો, હવે ગાડી ચેન્જ કરીએ છીએ. મહેશ્વરભાઈ બેસી ગયા. સૂર્યનારાયણ પ્રસન્ન છે. જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે બપોર પછીનો સમય છે. અત્યારે લંડનમાં વાગ્યા છે 6:30 અને આજનું ટેમ્પરેચર છે 22 ડિગ્રી. હવે પાછું થોડોક તડકો પડે છે, ગરમી પડે છે અને હું નલપાબેન જઈએ છે અત્યારે માતાજી શણગારવા, રાંદલમાં શણગારવા. અને મહેશ્વરભાઈ છે પાછળ, દેખાશે નહીં. બધી વસ્તુઓ ભરી છે અમે. અને આજે માતાજી શણગારી અને અમારો શનિવારનો પાઠ હોય એટલે પાઠમાં જવાનું છે. ઘરે થોડું કામકાજ કર્યું, ગોરમાં બનાવ્યા, છોકરાઓએ બનાવ્યા અને પછી નીકળ્યા. કાલે ઘરે પૂજા છે એટલે બધી તૈયારીઓ કરવાની છે. હું જોબ ઉપર ગઈ હતી, અલ્પાબેન એકલા હતા તો એ બધું કરી લીધું. બેન જય શ્રી કૃષ્ણ. અત્યારે અલ્પાબેન ડ્રાઇવિંગ સીટ ઉપર થોડા બિઝી છે, ડ્રાઇવિંગ કરે છે. તો ચાલો આજે જોડાયેલા રહેજો. હજી અમારા 8 મિનિટ બતાવે છે. 8 મિનિટ પછી અમે પહોંચવાના છે. આજે દિવસ બહુ બિઝી છે. મસ્ત રસ્તો આવ્યો છે, પીસફુલ, શાંતિવાળી જગ્યા, શાંતિવાળો રસ્તો. હા, અમારા રાજેશ કુમાર બહુ રસ્તાઓ યાદ કરે લંડનના. હજી થોડી વાર છે. બધા વોક કરવા નીકળે છે અત્યારે. માતાજી શણગારાઈ. હા, ઓહો, ચાલો. માતાજી શણગારાઈ ગયા. અમે નીકળી ગયા. અમે નીકળ્યા ત્યાં 8:15 વાગી ગયા, પણ હજી અંજવાળું છે. ચાલો, અમે પહોંચી ગયા છે. આજે પાઠ અમારે થોડોક મિસ થયો. પાઠ ચાલુ થઈ ગયો ને હવે અમે પહોંચશું. આજનો પાઠ અમારા કૃપેશભાઈના ઘરે છે એટલે અમે પહોંચી ગયા. હા, અંજવાળું છે, નહીતર તો અત્યારે 8:30 વાગ્યા તો અંજવાળું છે, વાંધો નથી. ને રસ્તોય સરસ છે ને 1 મિનિટમાં અમે પહોંચી જશું. હમણાં પાઠ એ લોકોએ ચાલુ કરી દીધો કેમ કે 8 વાગ્યાનો ટાઈમ હતો એટલે અમે કીધું કે ચાલુ કરી દો. ઓહો, મારા મોટા બેન ડ્રાઇવિંગ કરીને થાકી ગયા ને અમે પહોંચી ગયા છે કૃપેશભાઈના ઘરે પાઠમાં. કેપેસિટી પૂરી થઈ છે આપણી અત્યારે.
અમારા સખીશ્રી અહીંયા આવેલા તે પેલા ધોરણે બેસી ગયા છે. મારી રાહ ના જોઈ મારી સખી આજે. હા મારી બેન ગુરુ ને શુક્ર ને બધું બતાવે. બધા જમવા ગયા છે. જોજો ભાઈ ને જમવું છે. યલો બ્લુ. ચાલો પાસ પાસ ખુલી મીતાબેન. બાકીનું સાંભળી જાય અમાર ડ્રીંક પરસોત્તમ મહિનાની પાસ પાસ. અહીંયા પેકેટ ખોલવામાં આવે છે પણ ખુલતા નથી. ગરદણી અત્યારે કૃપેશભાઈ ને ત્યાં અમે રોકાવાના જ બધા. આજે અહીંયા ગાદલાય પથરાઈ ગયા. સુઈ જવાનું, જાગરણ કરવાનું. હા હવે 12 બહુ વાર નથી.